टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પેઇન્ટ્સ સર કેશ ઇન કરી રહ્યું છે. એક્ઝો નોબેલમાં હિસ્સો સંપૂર્ણ વેચી દીધો. 750 સમથિંગ કરોડ રૂપિયા આસપાસ ઊભા કરી લીધા છે તેમણે. હિસ્સો વેચવાથી પરિસ્થિતિ એશિયન પેઇન્ટ્સની તો કંઈ એવો બહુ મોટું પરિવર્તન નથી. એક્ઝો નોબેલને પણ ડિસ્કસ સાથે સાથે આપણે કરી લેવું જોઈએ. રવિ સર. જરૂરથી એશિયન પેન્ટ જેવું પ્રમોટર હોવું એક્ઝો નોબેલ માટે સારું હતું. એશિયન પેન્ટનો એટલો મોટો ફરક નથી પડતો. એશિયન પેન્ટ તો હમણાં સારા એવા સ્ટ્રક્ચરમાં છે. જ્યારે રિલાયન્સે પોતાનો સ્ટેક સેલ કમ્પ્લીટ કર્યો એશિયન પેન્ટમાં, એનું મોટું ઓવરહેંગ હતું. અને આ ઉપરાંત ઘણા બધા ફંડ હાઉસીસે એને અપગ્રેડ કર્યો હતો, કારણ કે આગળ મીન્સ કે કોમ્પિટિશનના હિસાબે મીન્સ સેક્ટરમાં જે JSW ગ્રુપની એન્ટ્રી, બિરલા ગ્રુપની એન્ટ્રીના હિસાબે ઘણા બધા એના ડાઉનગ્રેડ્સ હતા. પરંતુ એને અર્નિંગની જે સ્ટેબિલિટી બતાવી એનાથી થોડું માર્કેટનો કોન્ફિડન્સ વધ્યો. એટલે અહીંયા થોડું મને એવું દેખાઈ રહ્યું છે કે જે પોઝિટિવ હતું એ પ્રાઇસિંગ થઈ ચૂક્યું છે. થોડું ઘટાડાની રાહ જો નવી ખરીદી કરવી હોય તો 2440-50 આસપાસનું લેવલ અહીંયા એન્ટ્રી માટે બેટર ગણાય. કરંટ માર્કેટ પ્રાઇસે અહીંયા ઘણા બધા ફંડામેન્ટલ્સ અને પોઝિટિવિટી છે એ ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. એક્ઝો નોબેલ ગઈકાલે સ્ટેક વેચાયો હતો. આઈ થિંક સ્ટ્રોંગ હેન્ડ પાસે ગયો છે, એવું પણ નથી કે કઈ ખાસ વીક હેન્ડ પાસે ગયો છે. બટ ઓલ ઓવર મારા હિસાબે ધ્યાન રાખવું હોય તો એશિયન પેન્ટ પર વધારે ફોકસ કરો, કારણ કે એક્ઝો નોબેલ આમ જોઈએ તો લો વોલ્યુમ સ્ટોક છે અને ત્યાં વોલ્ટાલિટી ઇન્ટ્રાડે ખાસ મોટી જોવા મળતી હોય છે. તો આધારિત એશિયન પેન્ટ સ્ટીલ વધારે બેટર છે. એક્ઝો નોબેલ આઈ થિંક એશિયન પેન્ટ સ્ટેક સેલ કર્યો છે, એનો ઓવરહેંગ હતો એ દૂર થવાના હિસાબે થોડી ઉછાળો મળશે. 3640 આસપાસ કાલનું ક્લોઝિંગ હતું. મારું માનવું છે એકવાર 3880 સુધીના ટાર્ગેટ જોવા મળે, બટ એ વેચવાલી માટે સારો ટાઈમ હોઈ શકે છે.